એલડી હાઈસ્કૂલ સચિન સુરત આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાની વાત કરીશું. ભાગ 4 વાતાવરણીય વક્રીભવન એટલે શું? ટૂંકમાં સમજાવો. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશની વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહે છે. પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને વાતાવરણ કહે છે. વાતાવરણમાં હવાની ઘનતા દરેક જગ્યાએ સમાન હોતી નથી. સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા સૌથી વધારે હોય છે અને ઉપર જતાં ઘનતા ઘટતી જાય છે. હવાનો વક્રીભવનાંક તેની ઘનતા પર આધાર રાખે છે. જેમ હવાની ઘનતા ઓછી તેમ વક્રીભવનાંક ઓછો. સૂર્ય કે તારામાંથી આવતા પ્રકાશના કિરણો હવામાં સતત વધતા વક્રીભવનાંકવાળા માધ્યમમાંથી પસાર થયા પછી પૃથ્વી પર અવલોકનકાર સુધી પહોંચે છે. તેથી તેમનો ગતિપથ સતત બદલાય છે અને વક્રીભવનકારક માધ્યમ હવાની ભૌતિક સ્થિતિ પર સ્થિર ન હોવાથી વસ્તુનું દેખીતું સ્થાન ગરમ હવામાંથી જોવાને કારણે સતત બદલાયા કરે છે. વાતાવરણીય વક્રીભવનને આધારિત કેટલીક ઘટનાઓ: તારાઓનું ટમટમવું, સૂર્યોદય વહેલો થવો, સૂર્યાસ્ત મોડો થવો, તારો ખરેખર જ્યાં હોય તેના કરતાં ઉપર દેખાય છે, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય સૂર્ય અંડાકાર દેખાય છે પરંતુ બપોરે તે ગોળાકાર દેખાય છે. સૌથી પહેલાં વાત કરી લઈએ તારાઓનું ટમટમવું. તારાઓની ટમટમવું એ વાતાવરણીય વક્રીભવન થવાથી થતી ઘટના છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો સતત વક્રીભવનની ઘટના. પૃથ્વીની સપાટીથી નજીક તરફ જતા હોવાની પ્રકાશીય ઘનતા ઘટતી જાય છે. જેથી તારામાંથી આવતો પ્રકાશ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં પ્રવેશતી વખતે લંબ તરફ વળે છે. જેના લીધે તારાઓનું આભાસી સ્થાન મૂળ સ્થાન કરતાં થોડુંક ઉપર દેખાય છે. વળી પૃથ્વીના વાતાવરણથી ભૌતિક સ્થિતિ સ્થિર હોતી નથી. આથી તારાઓનું સ્થાન સ્થિર હોતું નથી પરંતુ થોડું બદલાયા કરે છે. જેને લીધે આપણે આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે. જેથી તારો કોઈક વાર પ્રકાશિત દેખાય છે તો કોઈક વાર ઝાંખો દેખાય છે, જેને ટમટમવાની અસર કહે છે. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ: પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ વાતાવરણીના પ્રકાશને લીધે વાતાવરણ પાતળું બનતું જાય છે, અર્થાત વક્રીભવનાંક ઘટતો જાય. તેથી સૂર્યમાંથી પૃથ્વી પરના અવલોકનકાર સાથે પહોંચતું પ્રકાશનું કિરણ સતત પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરતું રહે છે. તેથી લંબ તરફ વાંકું વળતું જણાય છે, એટલે કે દિશા બદલે છે પોતાની. કોઈક સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ પર આવે ત્યારે ઉગ્યો અથવા તો આથમ્યો કહેવાય. આપણે જોઈ શકીએ છીએ કે ક્ષિતિજ પાસે સૂર્ય આવે ત્યારે ઉગેલો સૂર્ય ઉગ્યો છે એમ કહેવાય અથવા તો આથમ્યો છે એમ કહેવાય. આકૃતિમાં ક્ષિતિજની નીચે સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. ક્ષિતિજની નીચે જોઈ શકો આ સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. આ કિસ્સામાં સૂર્ય ક્ષિતિજની નીચે હોય ત્યારે તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રીભવન પામતા આકૃતિમાં દર્શાવેલ અહીંયા અવલોકનકાર છે એ અવલોકનકાર સુધી પહોંચે છે. હવે જ્યારે અવલોકનકાર પાસે આ કિરણોના વક્ર માર્ગ દોરેલો સ્પર્શક ક્ષિતિજથી ઉપરથી પસાર થાય છે. આ પરથી જોઈ શકાય છે કે ઉગતો સૂર્ય ક્ષિતિજથી થોડો નીચે હોય ત્યારે જ ઉગેલો હોય એવો દેખાય છે. એટલે કે તમે જોઈ શકો છો કે આ સૂર્યનું દેખીતું સ્થાન છે અને આ વાસ્તવિક સ્થાન છે. એટલે આપણને ખરેખર હોય સૂર્ય અહીંયા, પરંતુ એનું સ્થાન આપણને આ જગ્યા પર દેખાય છે.
સૂર્યાસ્ત વખતે શું થાય છે કે આથમતો સૂર્ય આથમી ગયા બાદ પણ થોડી વાર દેખાય છે. આના માટેનું કારણ પણ આ જ રહેશે. આમ વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તનો અહેસાસ થવાને કારણે દરેક દિવસ 4 મિનિટ જેટલો લાંબો જણાય છે. થેન્ક યુ.